અમાર પ્રિયલ બેન જો શેટી રમવા મળ્યા છે. હા એને કેવી મજા એ આવી પ્રિયલ હા એ બોલું 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 આવ્યું 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 અમાર પ્રિયલ બેન જો શેટી સફાઈ કરી તે શેટીમાં બેસી ગયા રમવા. માતાજી અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મિત્ર મજામાં? તો આપણા વિડીયો જોઈ બધા મજામાં જ હોય. તો જો નવરાત્રિ નજીક આવી રહી છે, દિવાળી નજીક આવી રહી છે, તો દિવાળી અને નવરાત્રિની બંનેની સાફ સફાઈ કરવાની છે. આપણે તો રૂમની સાફ સફાઈ કરીશું. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને સાફ સફાઈ કરવી બતાવીશું. અમે છોકરીઓ ટાઈમે રહે નહીં એટલે આપણે દિવાળીની નવરાત્રિની બેયની સાફ સફાઈ એક સાથે કરવાની છે. તો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલુ હાલો કરી મિત્ર જો આપણે દિવાળી નજીક આવી રહી છે એટલે ઢીંગુન મમ્મી જો શેટી સાફ કરે છે. શેટીનું બધું સામાન કાઢી નાખ્યો છે અને ઢીંગુન મમ્મી બધી સફાઈ કરે છે. કા ઢીંગુન મમ્મી? હા હાલો આપણે દિવાળીની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. હાલો બધા રૂમ મારી હારી કરાવવા. હા ઢીંગુન મમ્મી રૂમ હારી કરાવવા હાલો. અને બાવ રોવે નહીં ને એટલે થોડી થોડી બધે રૂમ હારી કરાવવા આવી જાય. હા જો બધે હરખું કરે છે. સોનાક્ષી અહીંયા બેઠી છે જોવે છે. કા સોનાક્ષી? ઈ મારી હારે ગંધારી થાય પછી મારી હારે નાહે લુગડા દોરાય છે બધું કરશે. સોનાક્ષી જો ડાય છે બેઠી છે. અને આ બાવલાનો ફોટો કેવો લાગે છે મિત્ર કહેજો. ફોટો હરખો સાફ કરી નાખજે. હા હા હો તમારે કરવાનું છે. પેલા અત્યારે હું કરું છું ઘડીક વાર પછી પોતાનું બધું એને પપ્પા કરશે. શેટી ખોલીને બધો સામાન જવા દીધો છે બહાર. તમને સામાન બતાવું બધો. આ બધો સામાન છે. આમાં સાક્ષી સોનાક્ષી ને ફરવા જવાનો મસ્તીની કેપ છે. બધું સામાન છે. ઘડિયાળ ને બડિયાળ ને ઠેલા ને બેલા ને બધું ગોદડા ને બધું બહાર કાઢ્યું. કાઢો નાખી એ આપણું છે આ. અને આ કીટ છે. અને અમાર બાવલું જો અહીંયા હોતું છે. બાવલાને હુરાઈ દીધું છે અને અમે ઘરની સાફ સફાઈ કરવી છે. ઢીંગલો અંદર ન લઈ જાય. જો કેટલી ધૂળ નીકળે છે. કા ધૂળ તો નીકળે ને શેટીમાં કેવું હોય. હજી શેટી ફેરવવાની છે. કાલે કબાટ હારો કર્યો તો આજ શેટી હારી કરી નાખી. કા કબાટ ને શેટી પછી વાસણ ને એવું છેલ્લે. બધું વાસણ ને એવું છેલ્લે. પપ્પા રહ્યા ને ઘરે હોય તો કામ થોડું કરાવે ને શેટી બેટી ફેરવી દે. જો મારથી ફેરવી બાહુબલી. અમાર ઢીંગુન મમ્મી જો કેટલું બળ છે. શેટી હલાઈ નાખી. હું શેટી ઓછી કરી નાખું ના ખાલી તો કહેતી હતી. બસ બસ બહુ ન બળ કરતી. જો જો થઈ ગઈ ને બસ બસ હા એમ છે. તો શેટી ફેરવી નાખી. છોકરીઓ કાગળિયા ને બધું નાખ્યું નીચે. કબાટ હરખો કરી નાખ્યો છે કાલે. પછી શેટી હરખી કરી નાખી. પછી ફ્રીજ હરખો કરી નાખવાનું. બધું સાફ સફાઈ કરી નાખી. કા હા રૂમની સફાઈ તો કરવી પડે ને. નકર તમારે કરવી પડશે. હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. એ ખોવાઈ ગઈ છે. હું કયું નહીં ગોતું હું પણ જડતી નથી. સોનાક્ષી કે દેખાય છે? આ શેટીમાં તો દેખાતી નથી હો. સોનાક્ષી કે દેખાતી નથી. સોનાક્ષી ક્યાં વહી ગયા? સોનાક્ષી કે દેખાતી નથી. રિહાઈ ગઈ લાગે. તો તારા પપ્પાને પૂછવા જવું પડશે હો. ચો પપ્પા રમે ને બાવે રમે. બે બાપ દીકરી. બાવલું રમે છે. કા બાવલું? સોનાક્ષી જોઈ તમે? સોનાક્ષી રિહાઈ ગઈ છે. રિહાઈ ગઈ. મારા બાવલાને ડાગલું તો નાની એવું ડાગલું છે. બાવ અમારે કોઈ જાગી ગયું. બાવની પાટી છે. બાવલું બાવલું એમ કરે. હાલે ઢીસિંગ ઢીસિંગ. આ બાવલાની અમારી બંદૂક છે. ઢીસિંગ
આ બીજી પાર્ટી છે. અમારા બધા સાક્ષીબેન ના નખરા જો કેટલી પાર્ટી છે. તોડી નાખ્યા રમકડા. હા, સોનાક્ષીબેન ના પર્સ છે. બાવ લઈ લે તાર રમકડું લઈ લે રમવા માંડ. હા લે. હા. હે એટલું જ કરે હે. સોનાક્ષી તો પાછી ગોતવા જવી પડશે. એટલે રમકડા ભેગા કર્યા છે મારા બાવલાએ. આમાં સાક્ષી નાસ્તાનો હાલ સોનાક્ષી તું રસોઈ બનાવવા તાય બેટા કેમ બનાવવાની હોય હાલ શીખવાડ બાવને. બાવલું જો રમે છે કે બાવ. હા કે હા કે તો બાવ. સોનાક્ષીને બોલાય ટાટા કહી દે તાર પપ્પાને ટાટા કહી દે બાય બાય આવજો. બાવ તાર બાબા જાવું. બાવને બહુ ખબર પડે કા. મિત્રો જો શેટીની સફાઈ કરી નાખી છે અને ઢીંગુન મમ્મી જો સફાઈ કરે છે. પોતું માર દઉં ને ભીનું ભીનું. ભીનું પોતું મારે છે આમાં ઢીંગુન મમ્મી કા. રહી જોઈ જાય ને અંદર. અને અમારા પ્રિયલ બેન જો જાગી ગયા છે ને રોવાનું ચાલુ કરશે આગળ કા. બસ હવે આટલું થઈ જાય પછી થોડુંક કાઢ. થોડું થોડું કરવાનું છે. મસ્તીનું પોતું લાગી ગયું છે. અને હવે બીજું માર સેમન પાટિયું નવું. હવે સેમન ખાલી ચેક હાલ કરવાનું છે. ઉભા દો અમારા બાવને લેવા દે. હાલો અમારા પ્રિયલ બેન જો શેટી રમવા મળ્યા છે. હા એને કેવી મજા આવી. એ પ્રિયલ હા એ બાલુ 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 આવ્યું 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 આમાં ફેરવા વાગશે જો પેલા. અમાર પ્રિયલ બેન જો શેટી સફાઈ કરી તે શેટીમાં બેસી ગયા રમવા. એની મમ્મી હારે રમે છે કાપ્રિયલ. હાલે પોતું માર દે. અને અમારી પ્રિયલ જો બધું કામ કરે છે અને કામ બગાડે છે. સેટિંગ સાફ સફાઈ થઈ ગઈ છે. હવે સેટિંગ બધું ગોઠવી દીધું છે. થોડું ઘણું બાકી છે એ ગોઠવીશું. તો આટલું બધું થઈ ગયું છે. ઢીંગુન મમ્મીએ જો શેટીની સાફ સફાઈ કરી નાખી છે અને બધું સેટિંગ કરીને બધું ગોઠવી દીધું છે. હા અને ઓલી બાજુ ભાગમાં મૂકવાનું બાકી છે. આટલું આ ઢાંકી દો. બાજુ બધું ઢાકે છે અને આ બાજુ એ બધું મેકવાનું બાકી છે. અમારે સાક્ષી ને સોનાક્ષી ને પ્રિયલની 3 તો સાયકલો છે અને ગોદડા ને એવું ઢાંકી દીધું છે. હા હવે બધું હરખું કરીને મૂકી દો. હા એ રીતના ઢાંકીને મૂકી દો ને તોય અંદર રજ ગળી જાય છે. કા બસ તો આવે જ છે. હા બીજું આ બધું અલગ અલગ સેમન છે. આ વધારાના લુગડા આટલા ભેગા કર્યા છે જો ખુરશી એ બધા જવા દેવાનું. નહીં શેટીમાં મૂકી દો અત્યારે તો. ચા ન દેવાનું હોય વસિકા બનાવવાનું હોય ગોદડા બનાવવાનું હોય. આપણે ઓલી દિવાલ છે ને ભાવનગર પાનવાડી નાખે. કપડા ઓલા દઈ દેવાના ઈ ને હા કપડા દઈ દેવાના. જેને નો દિવાલે કપડા વધારાના મૂક્યા છે. જે નાના માણસો બધા કામ આવી જાય ને પહેરવામાં. હા ઈ થાય કા ત્યાં એવું છે ને કપડા જેને જોતા હોય લઈ જાય. હા, ભાવનગર પાનવાડી નાખે માનવતાની દિવાલ છે. જેને જોવે એ લઈ જાય ને જેને ન જોવે એ મેકી જાય કપડા એવું છે. તો મજૂર માણા હોય લઈ જતા હોય છે ને ઓલા કામમાં પહેરવા. બધા લઈ જાય જેને જોવે એ. ત્યારે તો હું અહીંયા મૂકી દઉં છું. હાલો મિત્ર જો આવી રીતે સફાઈ કરીએ ને ઢીંગુન મમ્મી જો બધું ફિટ કરે છે ને બધું હરખું કરે છે. હાલો મિત્ર તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્ર જો ઘરકામ કરીને સફાઈ કરીને થાકી ગયા હતા અને હોઈ ગયા હતા અને હાન પડી ગઈ છે અને સાક્ષી મમ્મીએ જો ચા બનાવી નાખી છે. તો હાલો બધા મિત્ર ચા પાણી પીવા. ચા બનાવી નાખી ઢીંગુન મમ્મી. હા હાલો બધા ચા પાણી પીવા. ચા બની ગઈ એમાં સોનાક્ષી જાગી ગઈ. ચા પાણી બનાવ્યા છે. હાલો ચા પાણી પીવા. અને સોનાક્ષી બેન જો જાગી ગયા છે થાકી ગઈ હતી. અને અમારા પ્રિયલ બેન જો અહીંયા રમે છે સાક્ષી અરે કા સાક્ષી એ પ્રિયલ સોનાક્ષી બેન જાગીને કેમ કરે છે. સોનાક્ષી બેન જાગ્યા છે. હાલો બધા મિત્રો ચા પાણી પીવા. અને હું ચા પીવું. હાલો બધા ચા ઢીંગુન પીવા. મમ્મી જો ચા પાણી પીવાનું ચાલુ કરી દીધું છે. હાલો મિત્રો તો ચા પાણી પી લેવી અને આ વિડીયો અહીંયા પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળવી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.